જેના ગાયનો રંગ ચડ્યો એને બીજો રંગ ચડશે નહીં અને એ રંગમાં કદી ચોકાશ આવશે નહીં. જે ગાયના રંગમાં રંગાઈ ગયા, જે ગાયના રંગમાં રંગાઈ ગયા એમની વાતો આપે છે અને બીજો રંગ કદી ચડશે નહીં ભાઈ. હા, ગાની એમના જોડે બેહો તો ગાની જ વાત આવે. એનો નશો જ આખો અલગ છે ગાનો ભાઈ. કાંકરેજ હા કે 2 લાખની કુંડી વેચાલું પણ ધમણનું ઢોરાલ કે ભાઈ માર નહીં જોતું ભેંસ કુંડી પણ ધમણના ઢૂંની વાત ના કરશો. લાખ જોતા તો ઉછીના લઈ જાજો પણ ધમણના ઢૂંની વાત ના કરતા. આ રંગ ચડેલો છે. ગયો ના ગુવાર ખમા તમને ગયો ના ગુવારો ખમા તમોને ગાયો 400 ગાયો તમને કોઈ દાડો હુના મિલશે નહીં એવું મોરી લાખાની માતા બોલતી એવો ગાયોને જેવું શું કાલશો એનાથી હવાયું તમારા ઘેર દીકરા દીકરીઓ સુખી થશે. ગે પણ મારી ગાયોના પ્રભુ આવશે. એ ગાયોના ગુવારો ભરો ને ગાયો 400 એવી વાતો જુદી થશે. મોરી લાખાની માતા બોલું છું. એ મારી પંચો ગમા બાપુ બાપુ હા મન મૂચીને ગાયો 400 ગાયો રાખશો. એનું હવયું વળતર મારો દ્વારકાનો નાથ આલ્યાવાનો રહેશે નહીં. મારો પ્રભુ મારો શિવજી હાલ શ્રાવણ મહિનો આવતો હોય અને શ્રાવણ મહિનામાં ગાયનો દૂધ મારા શિવજીની લિંગ ઉપર ચડતું હોય અને ગાયનું પૂન આવવાનું રહે નહીં એવું મારો સોમૈયો દાદો કહેતો હોય. જય સોમૈયા દાદા. બાપુ બાપુ અને 5 ગાડી મહેમાનો હોય મારા ગોવાના ગીજામ રૂપિયો કદાચ ના પડ્યો હોય પણ જાની લારીએ લઈ જઈને પછી મહેમાનો વગરી ઝાલીને ટોણું ખેંચીને ખાવાના ટાઈમે ખાવાનું ખવડાવે, ચા પીવાના ટાઈમે એને ચા પીવડાવે. ભલે ઘેરથી પૂછ્યો હોય મારો ગોવાર ઘરનો ગરીબ હોય પણ મારો ગોવાર દિલનો રાજા હોય. નગર મરદ 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 ના થવાય. મરદ થવા માટે ખિસ્સા ખાલી કરવો પડે. મરદ થવા માટે ઉછીનું માગવું પડે. થવા માટે વેચુકા રૂપિયા લાવવા પડે. 4 ચોકડીએ ખૂન કરીને ઘેર આવા 4 દાડા જેલમાં જઈને આવે મરદ ના થવાય. બાપુ બાપુ તો નાનો છોકરો યદાર કરે કંજીભાઈ સાચું માં એટલે આઈના નામના ગોજો વાંચવો છો. સાચું આજે મારી લોઢાવાળી હો ભાઈ પગ લઈ લઈ મેં જેવા જેવાને મારી નાખી મેં ભાઈ ફસલ લૂંટિયાની ભાઈ લાકડી બહુ કરે છે ને મારા બેટાની ઝડપ મારે હે પણ ભાઈ જો જેવા જેવા મોલ ની ગાય છે હોય ને આ હારું ઝડપ મારીને લઈ લઈ મેં તો જુઓ
એ